અંકલેશ્વર તાલુકાના શેખપુર ગામેથી થોડા દિવસો પહેલા ચોરી થયેલી રૂપિયા 1.35 લાખની કિંમતની 3 દુધાળી ભેંસોના ચોરીના પ્રકરણમાં અંકલેશ્વર તાલુકા પોલીસે મોટી સફળતા સાંપડી છે। મળતી વિગતો અનુસાર શેખપુર ગામના કબૂતર ફળિયામાં રહેતા પશુપાલક રસીદ છોટુ પઠાણે પોતાની 3 કિંમતી દુધાળી ભેંસોને રોજિંદા ધોરણે ચરાવવા માટે ગામના જ મોહમ્મદ હાસિમ ઇકરાબ બેલીમનો સંપર્ક કર્યો હતો। બંને વચ્ચે અન્ય ગોવાળિયાઓ સાથે રાખીને રોજનું 100 રૂપિયા ભાડું નક્કી થયું હતું। કરાર મુજબ મોહમ્મદ હાસિમે ભેંસોને ગામની સીમમાં ચરાવવા માટે મોકલી આપી હતી। દરમિયાન સાંજ સુધી પશુઓ પરત ન ફરતા અને સીમમાંથી કોઈ અજાણ્યા તસ્કરો 3 ભેંસો ચોરી ગયા હોવાની વાત વહેતી થતા પશુપાલક પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। વિશ્વાસઘાત અને ચોરીના હાઈ પ્રોફાઇલ કિસ્સામાં પોલીસે આરોપી મોહમ્મદ હાસિમની સત્તાવાર ધરપકડ કરી છે અને આ ગુનામાં તેની સાથે અન્ય કયા પશુ ચોરો અને કસાઈઓ સંડોવાયેલા છે તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે।